જય શ્રી હરિ વિષ્ણુ. શ્રાવણ મહિનાની પવિત્ર પુત્ર એકાદશી ક્યારે છે, તેનું વ્રત કેવી રીતે કરવું, કયા સમયે પૂજા કરવી, પારણો ક્યારે કરવો અને પુત્ર એકાદશીનું ધાર્મિક મહત્વ શું છે. આજના આ વિડીયોમાં આપણે જાણીશું શ્રાવણ પુત્ર એકાદશી 2026ની સંપૂર્ણ માહિતી, તારીખ, એકાદશી તિથિ, વ્રતની વિધિ, શું ખાવું શું ન ખાવું, પારણાનો સમય અને મહત્વ. 2026માં શ્રાવણ શુક્લ પક્ષની પુત્ર એકાદશી રવિવારે 23 ઓગસ્ટ 2026ના દિવસે છે. એકાદશી તિથિ 23 ઓગસ્ટ સવારે 2 વાગ્યે શરૂ થઈ 24 ઓગસ્ટ સવારે 4:18 પૂર્ણ થશે. અમદાવાદ માટે વૈષ્ણવ પંચાંગ આ એકાદશી 24 ઓગસ્ટ સોમવાર તરીકે દર્શાવવામાં આવે છે અને પારણાનો સમય 25 ઓગસ્ટ સવારે 6:20 આસપાસ દર્શાવાય છે. પુત્ર એકાદશી શું છે? શ્રાવણ શુક્લ પક્ષની એકાદશી શ્રાવણ પુત્ર એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. કેટલાક વૈષ્ણવ પરંપરા પવિત્રોપાન પણ તરીકે ઓળખે છે. વર્ષમાં 2 પુત્ર એકાદશી આવે છે, પોષ શુક્લ પક્ષ અને શ્રાવણ શુક્લ પક્ષની. પરંપરાગત માન્યતા પ્રમાણે આ વ્રત સંતાન સુખ, સંતાનના સુખકારી અને ભગવાન શ્રી હરિવિષ્ણુ કૃપા માટે કરવામાં આવે છે. અહીં પુત્રદા નામનો અર્થ સંતાન પ્રદાન કરવાનો એવો ધાર્મિક સંદર્ભ ધરાવે છે. વ્રતની સરળ વિધિ: દશમીના દિવસે સાત્વિક ભોજન કરો, શક્ય હોય તો એક સમય ભોજન કરો, મન, વાણી અને આચરણમાં સંયમ રાખો. એકાદશીના દિવસે સવારે ઉઠી સ્નાન કરો, સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો, ભગવાન શ્રી વિષ્ણુ અથવા શ્રી કૃષ્ણની પૂજા કરો, દીવો પ્રગટાવો, ભગવાનને ફૂલ અને તુલસી અર્પણ કરો, ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો. એકાદશીની કથા સાંભળો અથવા વાંચો. તમારા શક્તિ પ્રમાણે ઉપવાસ રાખો. આખો દિવસ ભગવાનનું સ્મરણ, ભજન અને જપ કરો. ધાર્મિક માર્ગદર્શિકામાં ઉપવાસની વિવિધ પ્રકારો: જળ આહાર, ફળ આહાર, દૂધ આધારિત ઉપવાસ, અનાજ વગરનું એક સમયનું ભોજન જણાવવામાં આવ્યા છે. પોતાની શારીરિક ક્ષમતા પ્રમાણે વ્રત કરવું યોગ્ય છે. એકાદશીમાં શું લઈ શકાય? પરંપરા પ્રમાણે ઉપવાસના પ્રકાર અનુસાર ફળ, દૂધ, સૂકા મેવા, બટાકા, શક્કરિયા, સિંગોડા, સાબુદાણા વગેરે લેવામાં આવે છે. ચોખા, ઘઉં, સામાન્ય અનાજ અને કઠોળ ટાળવાની પરંપરા છે. વિવિધ સંપ્રદાયોમાં ઉપવાસના નિયમો થોડા તફાવત હોઈ શકે છે. ટાળવું: અનાજ અને સામાન્ય કઠોળ, તામસિક ખોરાક, માંસાહાર, દારૂ અને નશીલા પદાર્થ, ક્રોધ, અસત્ય, ખરાબ વિચારો. એકાદશીનો મુખ્ય ભાવ માત્ર ખોરાકનો ત્યાગ નહીં, પરંતુ મન અને ઇન્દ્રિયો પર સંયમ અને ભગવાનનું સ્મરણ છે. પુત્રદા એકાદશીનું મહત્વ: આ વ્રત ભગવાન શ્રી વિષ્ણુને સમર્પિત માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા પ્રમાણે પુત્ર એકાદશીનું વ્રત ભક્તિપૂર્વક ભગવાનની ઉપાસના કરવાથી સંતાન સુખ, પરિવારની સુખ શાંતિ અને આધ્યાત્મિક કલ્યાણ માટે ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે. આ માન્યતાનો ધાર્મિક પરંપરા રીતે રજૂ કરવામાં યોગ્ય છે. વ્રતને કોઈ તબીબ અથવા ગેરંટીવાળા પરિણામ તરીકે ન જોવું. એકાદશીનું વ્રત દ્વાદશીના દિવસે સૂર્યોદય પછી યોગ્ય પારણા સમયે પૂર્ણ કરવામાં આવે છે. પારણું દ્વાદશી તિથિ દરમિયાન કરવાનું મહત્વ જાણવામાં આવે છે અને હરિવાસર દરમિયાન પારણું ન કરવાની પરંપરા છે. 2026માં વૈષ્ણવગણ પ્રમાણે અમદાવાદ માટે 24 ઓગસ્ટ પવિત્રોત્પન્ન એકાદશી અને 25 ઓગસ્ટ સવારે લગભગ 6:20 સુધી પારણાનો સમય દર્શાવવામાં આવ્યો છે. મિત્રો, આ હતી શ્રાવણ પુત્ર એકાદશીની સંપૂર્ણ માહિતી, તારીખ, તિથિ, વ્રતની વિધિ, પારણું, મહત્વ. ભગવાન શ્રી હરિ વિષ્ણુ સૌને જીવનમાં સુખ, શાંતિ અને સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થના. જય શ્રી હરિ, જય શ્રી કૃષ્ણ. જો તમને પણ આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, પરિવાર અને મિત્ર સાથે શેર કરો અને આવા ધાર્મિક વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટમાં લખતા જજો. જય શ્રી કૃષ્ણ.